ખેતી કરો, ખર્ચા ઓછા કરો. નમસ્કાર ખેડૂત મિત્રો, આ જોઈ રહ્યા છો તે કંટોલાની ખેતી છે જે આપણે આ વર્ષે કરેલી છે. આ જો કંટોલા છે, પહેલી ફેર કંટોલા કર્યા પણ ઉત્પાદન સારું મળે છે, ભાવ પણ સારા મળ્યા છે. આજે કંટોલા ઉતારી લીધેલા છે પણ છતાં થોડાક રહી ગયા હોય. આ કંટોલા છે, કેમેરા પાસે લઈને દેખાડશે. આવું કંટોલું થાય છે. ઉતારી લીધેલા છે ને રહી ગયા તોડી લીધા. પણ જો તમારે પણ ખેતી કરવી હોય તો આ કરાય. આમાં કાંઈ ખર્ચો નથી, બરોબર? ખર્ચો નહીં અને કાંઈ વેરંટેજ આવતું નથી, વરસાદ પણ લડતો નથી, બરોબર? એક પાણી ભરાય નહીં એનું આપણે ધ્યાન રાખવાનું રહે. પાણી ન ભરાય એમ આપણે વિડીયા જોયેલા છે. પાણી ન ભરાય એ ધ્યાન રાખવાનું. તમતું પાણી ભરાતું નથી. પેલા શરૂઆતમાં આપણે થોડીક ઘણી મહેનત રહે. ડાળી પાડવાની થોડાક ઉગી જાય, થોડા વહેલા થઈ જાય, ફૂટ 1.5 ફૂટના. એટલે આપણે થોડુંક આવી રીતે ટેકા મેકવાના છે ને બે બધું ત્યાં મીણાય એવી રીતે કરવાનું રહે. પછી આમાં કોઈ જાતનો 1 રૂપિયાનો પણ ખર્ચ રહેતો નથી. અને આના બજાર ભાવ પણ સારો હોય અને આનો ભાવ કાંઈ તૂટે નહીં, બરોબર? આ બાજુ છે અને આ વેલા હવે પૂરા થવા આવ્યા છે. ઘણો ટાઈમ થઈ ગયો છે. એટલે આપણે અહીંયા સાઈડમાં બે સાઈડમાં દૂધી સોંપી દીધેલી છે. આ દૂધી સોંપી દીધો, આ વેલો ત્યાં થઈ ગયો. હવે થોડાક ટાઈમમાં દૂધી આવવાનું ચાલુ થાય અને આ વેલો આપણે પૂરા થાય. એટલે એક કામમાં બે થાય, કે દૂધી છે કે બીજા કોઈ પણ વેલો આની માથે ચડાવી ગયો એટલે આપણે બીજી ફેર આમાં કોઈ જાતની મહેનત રહેશે નહીં. વેલો ચડાવવાની જાતે વેલો ચડી જાય તો બધા વેલો જાતે ચડી ગયા છે, બરોબર? એટલે બે ફાયદા થાય. એટલે ખેતી કરો, ખર્ચા ઓછા કરો. ખર્ચો ઓછો થયો કરો. આમાં કોઈ જાતનો ખર્ચો રહેતો નથી. છાંટે છે દવા પણ આપણે કોઈ જાતનો એક છંટકાવ પણ આમાં કરેલો નથી. એક જાતનો કોઈ પણ દવા નહીં. છતાં પણ આપણે કંટોલા આવે છે અને કંટોલા સારા જ છે, બરોબર? એટલે આપણે કોઈ જાતની દવા છાંટી નથી અને છતાંય નહીં. આમાં કઈ રોગ તો આવતો નથી, વરસાદ નથી નડતો. એટલે આ કરાય. આપણે આ વખતે કરવું છે અને આવતા વર્ષે પણ કરવાનું છે, બરોબર? તમારે પણ જો કરવું હોય તો આપણી પાસે થોડું ઘણું બી વધારે છે, જોતું હશે તો આપણે આપશું થોડું ઘણું. જાજુ નથી. આમાંથી જે પાકી ગયું હોય એ આપણે મેં જાત મેળે મેં કાઢેલું છે, એમાંથી વચ્ચે એ આપણે આપશું ખેડૂત મિત્રોને. તો જો તમે પહેલા વિડીયોમાં જે આપણે દેખાઈ રહ્યું છે એ આપણે પહેલી મહેનત છે. આવી રીતે ટેકા મૂકીને 2-3 દોરી બાંધીને આવી રીતે બંને સાઈડ જાળી પાડી દેવાની છે. એટલે જે આ વચલા વિડીયો દેખાય છે એવી રીતે કમ્પ્લીટ થઈ જાય છે. બીજો વિડીયો ઉતારેલો છે વચલા વિડીયોમાં વહેલા અડધા વહેલા પહોંચી ગયેલા છે અને ત્રીજા વિડીયોમાં તો દેખાય છે ઠેઠ વહેલા પહોંચી ગયેલા છે. બાકી બધી આપણે દૂધી અને રીંગણીની ખેતીના વિડીયો છે. અને શરૂઆતમાં પહેલા વિડીયોમાં તમે જોઈએ એમાં આવી રીતે જાળી પાડી દો એટલે વહેલો ઓટોમેટિક પછી એની હાથે એક કઈ તમે ચડી ગયો એટલે ચડી જાય છે વહેલો. અને મારે થોડાક કંટોલા અને અડધા કારેલા હતા, એટલે વિડીયોમાં કારેલા પણ દેખાય છે. આ આપણે ત્રીજા વિડીયો છે, આપણું ફરમાવું છે. કહેવાનું ભાઈ એટલું જ તે ખેતી કરો, ખર્ચા ઓછા કરો. જય જવાન જય કિસાન.